સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 13 બેઠક માટે 34 ઉમેદવારો મેદાનમાં છે, તેમજ 32,000થી વધારે સભાસદો તેમનું ભાવિ નક્કી કરશે। હિંમતનગર નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજે મતદાન બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થશે। બેંકની ચૂંટણીમાં 2 પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, તેમજ સામાન્ય વિભાગની 10 બેઠક માટે 29, મહિલા વિભાગની 2 બેઠક માટે 5 અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગની બેઠક માટે 8 ઉમેદવારો માટે 32,876 મતદારોએ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જોકે નાગરિક સહકારી બેંકનું સુકાન કોના હાથમાં આવશે તે તો સમય જ બતાવશે। જોકે હાલ તો વિકાસ અને પરિવર્તન પેનલ સહિત કેટલાક ઉમેદવારોએ જીતના દાવા રજૂ કર્યા છે। આવનારા સમયમાં સાબરકાંઠાના હિંમતનગર બેંકના સભાસદો સત્તાનું સુકાન કોના હાથમાં સોંપે છે તે તો સમય બતાવશે, પણ આજે વહેલી સવારથી જ સાબરકાંઠાના હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। સાથોસાથ હાલમાં નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોએ વિકાસ પેનલ બનાવી છે, જેની સામે પરિવર્તન પેનલમાં 13 જેટલા ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે। જોકે 32,000થી વધારે સભાસદો કોના સત્તા આપે છે એ તો સમય જ બતાવશે। નાગરિક સહકારી બેંક આવનારા સમયમાં કેટલાક સેવાના આયનો સિદ્ધ કરે છે એ પણ મહત્વનું બની રહેશે। હિંમતનગર સહકારી બેંકની આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજે મતદાન બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થશે। બેંકની ચૂંટણીમાં 2 પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, તેમજ સામાન્ય વિભાગની 10 બેઠક માટે 29, મહિલા વિભાગની 2 બેઠક માટે 5 અને અનુસૂચિત જનજાતિ વિભાગની 1 બેઠક માટે 8 ઉમેદવારો માટે 32,876 મતદારોએ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જોકે નાગરિક સહકારી બેંકનું સુકાન કોના હાથમાં આવશે એ તો સમય જ બતાવશે। જોકે હાલ તો વિકાસ અને પરિવર્તન પેનલ સહિત કેટલાક ઉમેદવારોએ જીતના દાવા રજૂ કર્યા છે। જોકે આવનારા સમયમાં સાબરકાંઠાના હિંમતનગર બેંકના સભાસદો સત્તાનું સુકાન કોના હાથમાં સોંપે છે એ તો સમય બતાવશે, પણ આજે વહેલી સવારથી જ સાબરકાંઠાના હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। સાથોસાથ હાલમાં નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોએ વિકાસ પેનલ બનાવી છે, જેની સામે પરિવર્તન પેનલમાં 13 જેટલા ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે। જોકે 32,000થી વધારે સભાસદો કોના હાથમાં સત્તા આપે છે એ તો સમય બતાવશે। નાગરિક સહકારી બેંક આવનારા સમયમાં કેટલાક સેવાના આયનો સિદ્ધ કરે છે એ પણ મહત્વનું બની રહેશે। સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ છે, જેમાં 13 બેઠક માટે 34 ઉમેદવારો મેદાનમાં છે, તેમજ 32,000થી વધારે સભાસદો તેમનું ભાવિ નક્કી કરશે। હિંમતનગર નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજે મતદાન બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થશે। બેંકની ચૂંટણીમાં 2 પેનલ સાબરકાંઠાની પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજરોજ યોજાઈ રહી છે। કુલ 42 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। 29 ઉમેદવારો સામાન્ય કેટેગરીમાં છે, 5 ઉમેદવારો મહિલા કેટેગરીમાં છે અને 8 ઉમેદવારો SC/ST કેટેગરીમાં છે। ચૂંટણી પ્રક્રિયામાં 25 રૂમ અને કુલ 50 બૂથ તૈયાર કરવામાં આવેલા છે। 32,661 મતદારો છે અને 50 EVMનો ઉપયોગ થઈ રહ્યો છે। આજ વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન યોજાઈ રહ્યું છે અને મતદારોને નમ્ર વિનંતી છે કે ખૂબ શાંતિપૂર્વક મતદાન કરે। મતદાન પૂર્ણ થયા પછી દરેક EVM ખોલી અને મતગણતરીની પ્રક્રિયા આગળ કરવામાં આવશે।
50 ઈવીએમ છે અને એ ઈવીએમ સાંજે વારાફરતી ખોલી અને દરેક ઉમેદવારના મત સામે નામ સામે પડેલ મત એની ગણતરી કરવામાં આવશે. હું પરીક્ષિત વખારિયા, મુખ્ય ચૂંટણી અધિકારી, હિંમતનગર નાગરિક સહકારી બેંક. નમસ્કાર. આજ રોજ હિંમતનગર નાગરિક સહકારી બેંકની કુલ 13 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદારોમાં ખૂબ જ ઉત્સાહ, આ માટે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સૌ મતદારો ઉમટી પડ્યા છે. ખાસ કરીને બધા મતદારોનું મત એવો છે કે આ વખતે બેંકની ચૂંટણીમાં ગત જે બોડી હતી એ બધા બોડીમાંથી જે સારા કાર્યો કર્યા હતા એ પ્રમાણેના જ આ વખતે પણ બેંકને અનુલક્ષીને સારા કાર્યો થાય એ માટેના સારા ઉમેદવારોને ચૂંટવાની આ પ્રક્રિયામાં સૌ મતદારોનો ઉત્સાહ અનેરો છે અને મને વિશ્વાસ છે, ગ્રામજનોને વિશ્વાસ છે, સૌ મતદારોને વિશ્વાસ છે કે બેંકનું નામ ઉજ્જવળ બને, બેંકનું નામ રોશન થાય એવા ઉમેદવારો ચૂંટાઈ આવશે અને બેંકને સફળતાના શિખરો સર કરાવશે.